દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અમારું આ ઓખા શહેર એવું છે. આ શહેરની અંદર વિવિધ પ્રકારની સેવાઓના ભેખ લીધો હોય ને એ રીતે વિવિધ સંસ્થાઓ, વિવિધ ગ્રુપો કાંઈ ને કાંઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. જેમાં ટૂંક સમયમાં આ પવિત્ર પુરુષોત્તમ માસમાં એક ગ્રુપે સપ્તાહનું આયોજન કર્યું. ત્યારે અમારા રઘુવંશી મહિલા મંડળ અને રઘુવંશી સમાજ દ્વારા 3 દિવસનું સુંદર મજાનું એક આખ્યાનનું આયોજન કર્યું કે જેથી કરીને લોકોમાં ધાર્મિક વૃત્તિ વિસ્તરે. પણ અમારું એક ગૌ સેવા ગ્રુપ એવું છે ઓખાની અંદર કે જે ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળામાં વર્ષોથી તન મન અને ધનથી સેવા આપી રહ્યું છે. આ ગ્રુપ સ્વૈચ્છિક રીતે કોઈ પણ પ્રકારની ગાયો માટેની સેવા હોય તો ખડે પગે હોય છે. વહેલી સવારના આવી જાય છે. ગાયોને ખરેખર ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, ધોવડાવવું સહિતનું ગાયો માટેની ખૂબ ઉમદા સેવા આપી રહી છે. આ ખરેખર એક એવી બાબત છે કે સમાજમાં દરેક ક્ષેત્રે આ ગૌસેવકો સેવા આપી રહી છે. પણ આ ગૌ સેવા એક ઉત્તમ સેવા આપી રહી છે. જેમાં આજે પુરુષોત્તમ મહિનાની પવિત્ર 11સ, આજે ગાયો માટેનો અન્નકોટ ઉત્સવ એટલે કે ગાયો માટે એક અન્નકોટનો ઉત્સવ ઉજવી અને ગાયોને અર્પણ કર્યો. જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ, લીલા શાકભાજી, ફળ, ફ્રૂટ, મીઠાઈ, કેરી સહિત અને માથે પાછો ગોળ અને વરિયાળીનો શરબત ખરેખર ઉમદા રીતે આ લોકોએ તૈયાર કરી અને 400 થી 500 ગાયોને આ અન્નકોટ અર્પણ કર્યો છે. જે ખરેખર આ ઇતિહાસના પાને લખાય એવો અન્નકોટ છે. આ પ્રસંગે ઓખા નગરપાલિકાના હોદ્દેદારો અને ઓખાના વ્યાપારી હોદ્દેદારોને એવું થયું કે આ ગૌશાળા છે એ મંદિર અને પબ્લિક એરિયામાં આવેલી છે, તો ગાયોને પણ ખરેખર એક સુગમતા રહે અને પબ્લિકને પણ સુગમતા રહે એના માટે ગાયોના જે ગમાણ છે એની અંદર 50 બાય 50નું એક મોટું ફ્લોરિંગ, ઉપરાંત આગળના ભાગમાં એક સરસ મજાનો શેડ બનાવવાનો અને એ શેડ ફૂટપાથ બનાવી એની નીચેથી ગાયોના છાણ, મળમૂત્ર અને જે કાંઈ પાણીનો નિકાલ કરવાનો એ સહેલાઈથી થઈ શકે અને પબ્લિકને ક્યાંય પણ નડતરૂપ ન થાય એ રીતેનું આયોજન ઓખા નગરપાલિકા દ્વારા પણ આજે ખાતમુહૂર્ત કર્યું. ઓખા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ, સમાજના ઓખા લોહાણા સમાજના પ્રમુખ, વેપારી મંડળોના પ્રમુખ, ગ્રેન્ડ બટન એસોસિએશનના પ્રમુખ અને સદસ્યો અને આ ગૌસેવકો સાથે મળી અને આ ખાતમુહૂર્ત કર્યું છે. ખરેખર અહોભાગ્ય છે ઓખાનું કે કોઈ પણ ક્ષેત્રની બાબત આવે ત્યારે ઓખાના કોઈ પણ ગ્રુપ સેવામાં ઊંડા ઉતરતા નથી. અમારું અહોભાગ્ય છે. જય દ્વારકાધીશ.